ગુજરાત રાજ્ય માટે આજનો દિવસ સાબિત થશે અતિ ભયંકર, કારણ કે ગુજરાતના દરિયાઈ કાંઠાના ક્ષેત્રમાં સક્રિય બનેલું વાવાઝોડું હવે ફરી એકવાર યુ ટર્ન લઈને ગુજરાત સાથે ત્રાટકી રહેલું જોવા મળી રહ્યું છે। તેની સાથે સાથે બંગાળની ખાડી અને પૂર્વીય ભારતના વિસ્તારની અંદર પણ બે નવી સિસ્ટમો સક્રિય બનતી જોવા મળી રહી છે। આમ એક સાથે ત્રણ સિસ્ટમની અસરોને લઈને ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર ચાલી રહેલા અત્યારે હસ્ત નક્ષત્ર એટલે કે હાથિયા નક્ષત્રની અંદર મેઘરાજાનું તોફાન ગુજરાતમાં વધી રહેલું જોવા મળી રહ્યું છે। કડાકા ભડાકા તોફાની પવનોની તીવ્રતા સાથે ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર હવે આભ ફાટતું જોવા મળવાનું છે। તમે લાઈવ પણ જોઈ શકો છો, ગુજરાતના દરિયાઈ કાંઠાના તટીય ક્ષેત્ર ઉપર અત્યારે મિની વાવાઝોડું આગળ વધતું જોવા મળી રહ્યું છે અને હવે પછી આ સિસ્ટમ દિશા બદલીને ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર તબાહી મચાવતું હોય તેમ સિસ્ટમની ભયંકર ઘાત ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્ર ઉપર અત્યારે ઘેરાયેલી જોવા મળી રહી છે। બંગાળની ખાડીના દરિયાની અંદર પણ નવા વાવાઝોડાના અત્યારે એંધાણ જોવા મળી રહ્યા છે, જેને લઈને ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર વરસાદીય સિસ્ટમના મોડલની અંદર પણ ઓચિંતાના મોટા પલટાવ આવી રહ્યા છે। તે ઉપરાંત ગુજરાતના અનેક ક્ષેત્રની અંદર અત્યારે નવી વરસાદીય સિસ્ટમની સ્ટ્રફ લાઇન ઘેરાયેલી જોવા મળી રહી છે। તમે જોઈ શકો છો, આ સંપૂર્ણ વિસ્તારની અંદર 3 સ્ટ્રફ લાઇન ઘેરાયેલી જોવા મળી રહી છે અને સિસ્ટમનું કેન્દ્ર બિંદુ સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં પોતાનો ઘેરાવો બનાવતી હોય તેમ આ સંપૂર્ણ વિસ્તારની અંદર સિસ્ટમની ભયંકર ઘાત લંબાયેલી જોવા મળી રહી છે। તેની સાથે સાથે ગુજરાતના તટીય ક્ષેત્રથી લઈને દરિયાઈ કાંઠાના અરબ સાગરના વિસ્તાર ઉપર અત્યારે લો પ્રેશર સિસ્ટમનું દબાણ વધતું જોવા મળી રહ્યું છે। બંગાળની ખાડીના દરિયાની અંદર પણ નવી લો પ્રેશર બનતી જોવા મળી રહ્યું છે। દક્ષિણીય ભારતના ઊંડાણવાળા વિસ્તારથી ગુજરાતના વિસ્તાર સુધી અત્યારે વેલમાર્ક લો પ્રેશર અને સક્રિય બનતા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના તોફાની ઘેરાવા ગુજરાત ઉપર પોતાની અસરો દર્શાવતા જોવા મળી રહ્યા છે। પૂર્વીય ભારતના ક્ષેત્રથી ગુજરાતના વિસ્તાર ઉપર યુસીએ એટલે કે અપર સર્ક્યુલેશન એરિયાનું તીવ્ર દબાણ વધતું હોય તેમ ગુજરાતના અનેક ક્ષેત્રની અંદર હવામાનની અંદર મોટા પલટાવ આવી રહ્યા છે અને આગામી કલાકમાં કચ્છના ક્ષેત્રથી સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના હવામાનની અંદર ઓચિંતાના પલટાવ આવવાની સાથે 8 થી લઈને 10 ઇંચ સુધીના ભયંકર વરસાદની ચેતવણી ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહી છે। અત્યારે પણ ગુજરાતના વિસ્તાર ઉપર જળબંબાકારથી લઈને અતિ ભયંકર વરસાદ વરસી રહેલો જોવા મળી રહ્યો છે। અનેક જગ્યા ઉપર વીજળીના કડાકા સાથે ગુજરાતમાં વરસાદનો ખતરો મંડરાતો જોવા મળી રહ્યો છે। જો આપણે લાઈવ સિસ્ટમની માહિતી મેળવીએ તો લાઈવ સિસ્ટમની અસરના કારણે ગુજરાત રાજ્યની અંદર દેવભૂમિ દ્વારકાના ક્ષેત્રમાં, સલાયાના વિસ્તારથી જામનગરના પંથકમાં, ભાનવડના વિસ્તારથી પોરબંદર, રાજકોટના ક્ષેત્રથી ચોટીલા, મોરબીના વિસ્તારથી ગોંડલ, જસદણ, બોટાદના વિસ્તારથી સુરેન્દ્રનગરના ક્ષેત્ર ઉપર તોફાની દબાણ સક્રિય બનતું હોય તેમ આ સંપૂર્ણ ક્ષેત્રની અંદર તોફાની પવનોની તીવ્રતા વચ્ચે વરસાદ અત્યારે ભૂક્કા કાઢતો જોવા મળી રહ્યો છે। તેની સાથે સાથે સૌરાષ્ટ્રના અનેક ક્ષેત્રની અંદર જેમાં પોરબંદરના વિસ્તારથી જુનાગઢ, અમરેલીના વિસ્તારથી લઈને ભાવનગરના દરિયાઈ કાંઠાના સંપૂર્ણ વિસ્તારમાં, અલંગ, મહુવા, ઉનાના વિસ્તારથી વેરાવળ બંદર ઉપર પણ તોફાની વરસાદનો ખતરો વધી રહેલો જોવા મળી રહ્યો છે। સુરેન્દ્રનગર, ચોટીલા, જસદણ, ગોંડલ, બોટાદ, રાજકોટ અને મોરબીના વાતાવરણની અંદર પણ મોટા પલટાવ આવવાની સાથે કંઈક નવા જૂની થતી હોય તેમ ગુજરાતના સંપૂર્ણ સૌરાષ્ટ્રના વિસ્તારની અંદર નવા જૂની થવાની સાથે હવે પછી આભ ફાટવાને લઈને મોટી ચેતવણી દર્શાવવામાં આવી રહી છે। આમ ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં મિની વાવાઝોડું અને સિસ્ટમનું લો પ્રેશર અતિ ભયંકર બનતું જોવા મળી રહ્યું છે। જેમ જેમ સિસ્ટમનું દબાણ વધી રહ્યું છે તેમ ગુજરાતની અંદર કચ્છના સંપૂર્ણ વિસ્તાર ઉપર પણ મોટા પલટાવ સાથે અત્યારે ભારે પવન સાથે વરસાદનો ખતરો ગુજરાત ઉપર વધતો જોવા મળી રહ્યો છે અને વરસાદના ખતરાને ધ્યાનમાં રાખતા ગાંધીધામ, રાપર, ખાવડ, બારડોલી, માંડવી, નળિયાના ક્ષેત્રથી લખપતના વિસ્તારની અંદર ઓચિંતાના મોટા પલટાવ આવતા હોય તેમ કચ્છના સંપૂર્ણ ક્ષેત્રની અંદર આગામી કલાકોમાં તોફાની પવનોની તીવ્રતા સાથે ભારે વરસાદ વરસવા અંગે
ભારતીય હવામાન વિભાગ દ્વારા કચ્છ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે. સૌરાષ્ટ્રની અંદર દેવભૂમિ દ્વારકા જામનગર મોરબીના વિસ્તારથી સુરેન્દ્રનગરના વિસ્તારની અંદર જૂનાગઢના વિસ્તારથી ગીર સોમનાથ ઉના અને અમરેલીના વિસ્તારથી ભાવનગરના દરિયાઈ કાંઠાના વિસ્તાર ઉપર પણ હવે તોફાની પવનોની તીવ્રતા સાથે વરસાદનું તીવ્ર દબાણ વધવાને લઈને ચેતવણી જાહેર કરવામાં આવી રહી છે. તમે લાઈવ અત્યારે મેપની અંદર પણ જોઈ શકો છો. આ સંપૂર્ણ ક્ષેત્રની અંદર સિસ્ટમની ગતિવિધિઓ તીવ્ર બનતી જોવા મળી રહી છે. તેની સાથે સાથે બંગાળની ખાડીના દરિયાની અંદર પણ નવા વાવાઝોડાના તીવ્ર પરિભ્રમણ સક્રિય બનતા હોય તેવા દ્રશ્ય જોવા મળી રહ્યા છે. એક સાથે સક્રિય બનતી વરસાદીય સિસ્ટમની આ બંને અસરોને લઈને આ સંપૂર્ણ ક્ષેત્ર ઉપર અત્યારે જળબંબાકાર વરસાદ વરસી રહેલો જોવા મળી રહ્યો છે. વિશાખાપટ્ટનમ, ભુવનેશ્વર, ધાનબડ, અલ્હાબાદ, નાગપુર, ગ્વાલિયર, જોધપુરના વિસ્તારથી ગુજરાતના ક્ષેત્ર અને મુંબઈના દરિયાઈ કાંઠાના વિસ્તાર ઉપર પણ અત્યારે મેઘરાજા તબાહી મચાવતા જોવા મળી રહ્યા છે અને સાયક્લોનિક સિસ્ટમના તીવ્ર પટ્ટા આ સંપૂર્ણ વિસ્તાર ઉપર ઘેરાઈ ચૂકેલા જોવા મળી રહ્યા છે. આમ લાંબા સમયના વિરામ બાદ બંગાળની ખાડીના વિસ્તાર ઉપર પણ એક બાદ એક નવી સિસ્ટમો સક્રિય બનતી જોવા મળી રહી છે. અરબી સમુદ્રના દરિયામાંથી પણ તોફાની પવનો પોતાની દિશાઓ બદલીને હવે પછી ગુજરાતના વિસ્તાર ઉપર પોતાનું જોર દર્શાવતા હોય તેમ 30 થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનોની તીવ્રતા સાથે ગુજરાતમાં મેઘતાંડવ દર્શાવી રહેલું જોવા મળી રહ્યું છે. આમ જેમ જેમ વરસાદીય સિસ્ટમનું દબાણ વધી રહ્યું છે તેમ તેમ દક્ષિણીય ગુજરાતની અંદર જાંબુસર, કરજણ, ડભોઈ, સિનોરના ક્ષેત્રથી ભરૂચ, દહેજ પંથકથી લઈને કોસંબાના ક્ષેત્રમાં, વાંકલના વિસ્તારથી ઉમરપાડા, ડેડિયાપાડા, સુરતના વિસ્તારથી બારડોલીના ક્ષેત્રની અંદર, વ્યારાના વિસ્તારથી નવસારી, બિલીમોરા, વલસાડા, આહવાના પંથકની અંદર, વલસાડના ક્ષેત્રથી લઈને વાપીનો વિસ્તાર અને સાપુતારાની અંદર પણ કાળા ડિબાંગ વાદળોની સાથે અત્યારે તોફાની પવનોની તીવ્રતા સાથે હળવાથી મધ્યમ વરસાદની શરૂઆત દક્ષિણીય ગુજરાતના વિસ્તાર ઉપર જોવા મળી રહી છે. આમ રાજ્યની અંદર ભરૂચ, સુરત, નર્મદા અને તાપીના વિસ્તારની સાથે વલસાડના વિસ્તાર અને નવસારીના વિસ્તાર ઉપર પણ ભયંકર વરસાદનું દબાણ વધી રહેલું જોવા મળી રહ્યું છે. મધ્ય ગુજરાતના અનેક વિસ્તારોની અંદર મોટા પલટાવ આવતા હોય તેમ હવે પછી અહેમદાબાદના જિલ્લાની અંદર પણ વાદળો ફાટતા જોવા મળવાના છે. 2 ઇંચથી લઈને 5 ઇંચ સુધીના ભયંકર વરસાદની ચેતવણી અહેમદાબાદના જિલ્લાને લઈને દર્શાવવામાં આવી રહી છે. ધોળકાના ક્ષેત્રથી નડિયાદના વિસ્તારની અંદર, ખંભાત, વડોદરા, ગોધરા, લુણાવાડાના ક્ષેત્રથી દાહોદ, બોડેલીના વિસ્તારની અંદર, છોટાઉદેપુર, મહીસાગર, ખેડા, પંચમહાલ અને મહીસાગરના સંપૂર્ણ ક્ષેત્ર, આમ મધ્ય ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર આવનારી 3 કલાકની અંદર કંઈક તોફાની સિસ્ટમનું દબાણ વધતું હોય તેમ મધ્ય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર હવે પછી વરસાદનું જોર અને વરસાદનો ખતરો વધવાને લઈને મોટું એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે. રાજસ્થાનના વિસ્તારથી જોધપુર, ગ્વાલિયર અને નવી દિલ્હીના વિસ્તારમાંથી આગળ વધતી નવી વરસાદીય સિસ્ટમની અસરોને જોતા હવે પછી ઉત્તરીય ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર મોટા પલટાવ આવતા જોવા મળી શકે છે. આમ રાજ્યના હવામાનની અંદર મોટા પલટાવ આવવાની સાથે સિસ્ટમનું દબાણ વધતું હોય તેમ થરાદ, પાલનપુર, ખેડબ્રહ્મા, હિંમતનગર, મહેસાણા અને રાધનપુરના ક્ષેત્રની અંદર મોટા પલટાવની સાથે વરસાદનો ખતરો વધવાને લઈને મોટી શક્યતા દર્શાવવામાં આવી છે. જો આપણે ખાસ માહિતી મેળવી કે કયા કયા વિસ્તારો પર અત્યારે લાઈવ સિસ્ટમનું સૌથી વધારે દબાણ વધી રહ્યું છે તો તમે અત્યારે લાઈવ સેટેલાઇટ વ્યૂની મદદથી જોઈ શકો છો. સિસ્ટમ અત્યારે ગુજરાતથી થોડીક આગળને દરિયાની અંદર પોતાનું દબાણ દર્શાવીને આવી રીતે સિસ્ટમનો ઘેરાવો સંપૂર્ણ ક્ષેત્ર ઉપર લંબાવી રહેલી જોવા મળી રહી છે. અને સિસ્ટમના ઘેરાવાની અસરને જોતા અત્યારે સૌથી વધારે દબાણ ગુજરાત રાજ્યની અંદર ઓખા બંદરથી દેવભૂમિ દ્વારકા, ભાટિયાના વિસ્તારથી ખંભાળિયા, લાલપુરના વિસ્તારથી જામનગરના વિસ્તાર ઉપર અત્યારે તોફાની દબાણ વધી રહેલું જોવા મળી રહ્યું છે. ભાનવડના વિસ્તારથી કુતિયાણા, ઉપલેટા, જેતપુર અને ચીખલીના પંથક ઉપર પણ તોફાની વરસાદ શરૂ થતો જોવા મળી રહ્યો છે. માંગરોળના ક્ષેત્રથી વેરાવળ, કેશોદના વિસ્તારથી કડાચ, વિસાવદર, ધારી, બગસરા, કુંડલાના ક્ષેત્રથી તુલસીશામના વિસ્તાર ઉપર પણ કડાકા ભડાકા અને પવનોની તીવ્રતા સાથે વરસાદનું દબાણ વધી રહ્યું છે. કોડીનાર, ઉના, રાજુલા, મહુવાના ક્ષેત્રની અંદર પણ વરસાદનું તીવ્ર અત્યારે પરિભ્રમણ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે. પાલીતાણા, સોનગઢ, ભાવનગરના વિસ્તારથી બાબરાના વિસ્તારની અંદર
અમરેલીના વિસ્તારથી લઈને રાજ્યની અંદર જસદણના વિસ્તાર ઉપર તોફાની પવનની તીવ્રતા સાથે વરસાદનો ખતરો વધતો હોય તેમ સૌરાષ્ટ્રના સંપૂર્ણ ક્ષેત્રની અંદર તોફાનીથી લઈને અતિ ભયંકર વરસાદ વરસવાની નવી નક્કોર આગાહી કરવામાં આવી રહી છે. ગુજરાત રાજ્યની અંદર વરસાદના છેલ્લા તોફાની ભયંકર રાઉન્ડને લઈને મોસમ વિજ્ઞાન કેન્દ્ર ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાત રાજ્યની અંદર આજથી લઈને હજી પણ આગામી 5 દિવસ સુધી કયા કયા જિલ્લામાં કેવો વરસાદ વરસતો જોવા મળવાનો છે, કયા વિસ્તારોની અંદર વરસાદનું દબાણ વધવાને લઈને શું નવી આગાહી કરવામાં આવી રહી છે, હવે પછી કયા કયા વિસ્તારની અંદર ભારેથી લઈને અતિ ભયંકર વરસાદ વરસતો જોવા મળશે અને કયા કયા ક્ષેત્રની અંદર વરસાદીય સિસ્ટમનું અત્યારે તાંડવ જોવા મળી રહ્યું છે, જેની સંપૂર્ણ વિગત દર્શાવવામાં આવી રહી છે. તમે લાઈવ અત્યારે જોઈ શકો છો. ગુજરાતના છૂટાછવાયા ક્ષેત્રથી લઈને તોફાની પવનોની તીવ્રતા સાથે રાજ્યમાં મેઘગર્જનાની સાથે 30 થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે હવે તોફાની પવન ગુજરાતમાં ફૂંકાતો હોય તેમ પવનોની તીવ્રતાની વચ્ચે ગુજરાતમાં વાદળો ફાટતા હોય તેવા દ્રશ્ય જોવા મળવાના છે અને આગામી 3 કલાકની અંદર મોસમ વિજ્ઞાન કેન્દ્ર ભારતીય હવામાન વિભાગની લેટેસ્ટ માહિતી પ્રમાણે ગુજરાત રાજ્યની અંદર કચ્છના ક્ષેત્રમાં દેવભૂમિ દ્વારકાના વિસ્તારથી જામનગરના વિસ્તારની અંદર મોરબીના ક્ષેત્રથી સુરેન્દ્રનગરના સંપૂર્ણ ક્ષેત્રમાં બોટાદના વિસ્તારથી ભાવનગરના દરિયાઈ કાંઠાના પંથકની અંદર રાજકોટથી લઈને ગીર સોમનાથના વિસ્તાર ઉપર તોફાની પવનોની તીવ્રતા સાથે અત્યારે મેઘગર્જના સક્રિય બનતી હોય તેમ હવે પછી આંધી તુફાન વંટોળ સાથે સૌરાષ્ટ્રના આ સંપૂર્ણ વિસ્તારની અંદર મેઘગર્જનાની સાથે તોફાની થંડરસ્ટોર્મ એક્ટિવિટી થવાની ચેતવણી દર્શાવવામાં આવી રહી છે. આમ ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારની અંદર સક્રિય બનેલો અત્યારે વરસાદનો નવો રાઉન્ડ થંડરસ્ટોર્મ એક્ટિવિટીની સાથે ગુજરાતમાં જળબંબાકાર વરસાદ વિખેરતો જોવા મળવાનો છે. ભારતીય હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી પણ સામે આવી રહી છે, જેમાં આવનારી 3 કલાકની અંદર ગુજરાતમાં કચ્છના સંપૂર્ણ ક્ષેત્રમાં મોરબીના વિસ્તારથી લઈને જામનગરના પંથકની અંદર દેવભૂમિ દ્વારકાના વિસ્તારથી પોરબંદર જૂનાગઢના વિસ્તારની અંદર મોટા પલટાવ આવતા હોય તેમ ગુજરાતના આ જિલ્લાની અંદર ભારે વરસાદ વરસવાનું ભારતીય હવામાન વિભાગ દ્વારા આજરોજ યલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે. ફરી એકવાર જિલ્લાઓ જાણી લેજો, જેમાં કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને જૂનાગઢના વિસ્તારની અંદર હવે પછી તોફાની વરસાદ શરૂ થતો હોય તેમ આ વિસ્તારોની અંદર અતિ ભયંકર વરસાદ ગુજરાતમાં વરસતો જોવા મળવાનો છે. આમ જેમ જેમ સિસ્ટમ નજીક આવી રહી છે તેમ તેમ ગુજરાતના અનેક વિસ્તારોની અંદર મોટા પલટાવ જોવા મળી રહ્યા છે. આજથી લઈને હજી પણ આવનારી 7 તારીખ સુધી ગુજરાતની અંદર વરસાદનો ખતરો મંડરાતો જોવા મળી રહ્યો છે, જેમાં સૌરાષ્ટ્રના ક્ષેત્રથી કચ્છ અને દક્ષિણીય ગુજરાતના વિસ્તારની અંદર અતિ ભયંકર વરસાદ જોવા મળી શકે છે.